વચનામૃત બનાવતા 10 વર્ષ લાગ્યા, 78થી 86 1876થી 1886 સુધી મહારાજ જે કંઈ બોલ્યા એ લખાઈ ગયું. લખાઈ ગયેલાનું સંકલન કરવામાં આવ્યું 4 સંતો દ્વારા, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી અને શુકાનંદ સ્વામી. એણે સંકલન એવી રીતે કર્યું કે એકની એક વાત ડબલ વખત ન આવે અને કોઈ પ્રકારની એમાં ભૂલ ન જણાય. કળિયુગના જીવાત્માને પાળવું કેમ સહેલું પડે, સરળ પડે અને કોઈને ઉદ્વેગ ન થાય એવી રીતે બનાવવામાં આવ્યું. વચનામૃતમાં 638 પ્રશ્નો છે. એટલે માનવ જીવનના કોઈ એવા પ્રશ્ન ન હોય કે જે વચનામૃતમાં ન હોય. વચનામૃતનો ઉદ્ભવ કાયમ વાણી બોલ્યા છે મહારાજ. બાલ્યાવસ્થાથી તે અંત અવસ્થા સુધીમાં બધી જ વાણીને અમૃત કહેવાય. પણ કોઈ લખતા નહોતા, અક્ષર જ્ઞાન હતું નહીં. 300 જણાને ભણવા બેહાર્યા, એમાંથી 80 જણાએ આ પાડે કે મારી મુઠ્ઠી વળશે, એકડો લખતા મને આવડશે. જેમ કેમ આપણને મોબાઈલમાં હાથ નથી બેહતો, એમ આજથી 200 વર્ષ પહેલાં કોઈને હાથ નહોતો બેહતો. 80 ભણવા બેઠા, 220 તો ના પડી દીધી કે મહારાજ અમારે ભણવું નથી. ગુણાતીતાનંદ સ્વામી કે 20 કામમાં આવ્યા. ઉપાસના અને પરમાત્માના સ્વરૂપને સમજાવી શકવાની જો કોઈ શક્તિથી વાતો લખવામાં આવી હોય કે કાવ્ય લખવામાં આવ્યું હોય તો એવા 20 જ કામમાં આવ્યા એમ લખ્યું. પછી બહુ ઉપદ્રવ હતો બહારનો. સંપ્રદાય હારો હાલે, બીજાના રોટલા બંધ થાય એટલે વિરોધ કરે. એ વિરોધ માટે થઈ અને કહેણ આવ્યું કે તમારો સંપ્રદાય હારો હોય તો સભા જીતવા આવો. વડોદરામાં સભા જીતવા જવાની, મોકલવા હોય તો ભણેલાને મોકલવા જોઈએ ને. નિત્યાનંદ સ્વામી વેદાંતાચાર્ય હોય, સંસ્કૃતાચાર્ય હોય, વ્યાકરણાચાર્ય હોય, શાસ્ત્રી હોય અને મોકલે તો કંઈક જવાબ આપી શકે. પણ મુક્તાનંદ સ્વામીને કીધું. મુક્તાનંદ સ્વામીનું પ્રેમનું લક્ષણ અંગ. હવે એને ત્યાં મોકલવાનું તો એ કે નિત્યાનંદ સ્વામીને મોકલવાનું તો કે ના, અમારી આજ્ઞા તમારે જવાનું છે. તરત મંડળ લઈને હાલતા થયા. પણ કોક સાધુ ભણેલા હતા, રાજા હતા. ઘણા રાજા ને ઘણા ગઢવી એ ભણેલા હતા. બ્રહ્માનંદ સ્વામી, દેવાનંદ સ્વામી, આનંદાનંદ સ્વામી એ બધા ભણેલા હતા. કારણ હું કે મોટા રજવાડામાં જવા હોય એટલે એ ખરડા લખતા હતા કે ભાઈ આટલી મુદ્દા મહારાજ બોલ્યા ને આમ વરતું ને આમ કીધું. ટૂંકમાં એવા ખરડા 2-3 જણાના હાથમાંથી લઈને મુક્તાનંદ સ્વામી મંડળ લઈને હાલતા થયા. રસ્તામાં બેઠે, ઝાડ નીચે સભા કરે, ભિક્ષા માગી આવે, ટીમણ કરે. વડોદરા કાંઈ એક દીમાં પોગાય નહીં, 2-3 દી થાય. એટલે એ રસ્તામાં ખરડા વાંચ્યા કે ઓહો આ તો બહુ સારી વાતો છે, ભગવાનનું સ્વરૂપ ઓળખાય એવી આ વાતો જ છે. એક જણાને પાછો મોકલ્યો એ કે આવા ખરડા બધા લખજો, આ જરૂરિયાત છે. પછી બધા લખવા માંડ્યા, કાંઈક ભણ્યા. એ એવા 1600 થી 1800 ખરડા પડ્યા સંપ્રદાયમાં, હસ્તલિખિત બાળબોધ ભાષામાં, જેને દેવનાગરી લિપિ કહેવાય. અક્ષર હિન્દી, વંચાય ગુજરાતી. એ ભાષાને દેવનાગરી લિપિ કહેવાય, બાળબોધ ભાષા કહેવાય. આવે છે
પણ લખવાના અક્ષર હોય એ હિન્દીમાં હોય. આપણા બધા જ શાસ્ત્રો એ રીતે છે. તમામ શાસ્ત્રો હસ્તલિખિત દર્શન કરો તો ખબર પડે. એ એમ લખવા માંડ્યા, એવા 1600-1800 ખરડા થયા. એનું ભેગું કરીને સંકલન કરીને પછી વચનામૃત બન્યું. ખરડા 1800 પણ વચનામૃત બન્યા 212. એકની એક વાત બીજી વાર ન આવે, કોઈ જીવનું હાંડલું ફાટી ન જાય અને અક્ષરગતિથી પડી ન જાય એવા હેતુથી વચનામૃત 262 બન્યા. પણ 262માં તો 850 શાસ્ત્રોનો સિદ્ધાંત જીકી દીધો. કયા શાસ્ત્રમાં શું લીધું, શ્રીજી મહારાજે પોતાનું કાંઈ કીધું નથી. લસણ ડુંગળી પણ શિવપુરાણ ને કુરાનમાં છે, ન ખાવી એમ. આ યોગાવાળા કે નથી ખાવા દેતા. એ તો જેને ખાવી છે એ આ ગમતું નથી. આપણી વાત યોગામાં જવું હોય ને તો લસણ ડુંગળી ખાઈને જ જવાતું. કુરાનમાં શિવપુરાણમાં ના પાડીશ કે લસણ ડુંગળી ન ખાવી. તો આવા 850 શાસ્ત્રોનો સિદ્ધાંત લખી નાખ્યો. ગીતાના 45 શ્લોક લીધા છે વચનામૃતમાં, ભાગવતના 46 લીધા છે. એમ 92 શ્લોક વચનામૃતમાં આપણા મુખ્ય શાસ્ત્રોના છે. હિન્દુ સંસ્કૃતિના કોઈ જો મુખ્ય શાસ્ત્ર હોય તો ગીતાજી છે, અને 18 પુરાણમાં કોઈ રાજા શાસ્ત્ર હોય તો એ ભાગવત છે. શું કામ? 17 પુરાણ રચ્યા પછી વ્યાસને શાંતિ ન થઈ. 18મું પુરાણ જ્યારે રચ્યું ભાગવત પુરાણ, ત્યારે એને અંતઃકરણની શાંતિ થઈ. અંતઃકરણ અને ઇન્દ્રિયોના કાયદા પાળવા હોય તો વચનામૃતથી જ થાય. બીજે બધે રાજાઓની કયેક પક્ષી પશુઓની કથાઓ હોય, પણ એવી કોઈ કથા નથી કે જે ઇન્દ્રિયોને અંતઃકરણને સ્પર્શી જાય ને એને ફેરવી નાખે. હવે ઇન્દ્રિયોને અંતઃકરણને ફેરવવું હોય, સાળંગપુરનું 9મા વચનામૃત મુજબ ફરે. એમનેમ જીવ આખી જિંદગી મંદિરે આવે તોય ન થાય. સેવા કરે, માળા કરે, સ્વભાવ ન ફરે. ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં છે, સ્વભાવ ફર્યો એટલો સત્સંગ કર્યો, જેટલો સ્વભાવ ગયો એટલો સત્સંગ થયો. મનથી માની લઈ હું પૂર્ણકામ છું, હું ઉપાસક છું, હું ધર્મવાન છું, એમ ન હોય. એની સાક્ષી રૂપે વચનામૃતમાં શબ્દો છે. આપણા વચનામૃતમાં 638 તો પ્રશ્નો છે. એમાં કૃપા વાક્ય 137 છે અને 144 પ્રશ્ન છે. એમાં બાઈનો પ્રશ્ન એક જ છે, રાજબાઈનો. અને સંતોના પ્રશ્નો 100 છે. હરિભક્તોના 44 પ્રશ્ન છે. 7નો આંકડો એવો છે કે બધી વસ્તુ હાથ બની. ધ્યાન દોરાઈને તો ખબર પડે. 7 જાતના પુષ્પ લખાણા: કર્ણિકાર, ગુલાબ, મોગરો, ગુલછડી, જાય, જુઈ. 7 જાતના પુષ્પ છે. 7 વચનામૃતમાં બોકાની વાળાઈ છે. અને 7 વચનામૃતમાં શ્રીજી મહારાજને કેટલા દયાળુ છે કે વાત કરીને એને એમ થાય કે હામ ખાવ. પરમહંસના હામ, સભાના હામ, રામાનંદ સ્વામીના હામ. શું કામ? 7 વચનામૃતમાં હામ ખાધા. અને 7 પ્રકારના વસ્ત્રો મહારાજે પરિધાન કર્યા છે.
ડગલી, સુરવાળ, ધોતી, ફેંટો, રેટો, હા, એ 7 પ્રકારના વસ્ત્રો વચનામૃતમાં લખાણા છે. કલરિંગ વાઘા 94 વચનામૃતમાં લખ્યા છે. પ્રીતિ હોય ને તો જ આ ગણવાની ઈચ્છા થાય, નકર કે જે હોય એ કાંઈ વાંધો નહીં. પણ શ્રીજી મહારાજને શ્વેત વાઘા ગમતા. શ્વેત, ધવલ, સફેદ ને ધોળું, ચારે એક. શબ્દ શાસ્ત્રી જુદા. 161 વચનામૃતની અંદર સફેદ વાઘા છે. સફેદ વાઘા સત્વગુણનું પ્રતીક છે. સાળંગપુરનું 9મું વચનામૃત હમણાં આપણે લેશું. એમાં 3 ગુણની પ્રવૃત્તિ આવે. જીવને જેવા ગુણ પરવર્તે ને એવી વાણી નીકળે, એવો સ્વભાવ થાય અને એ એવો જવાબ આપે. જ્યારે ગુણ તમો ગુણ હાલતો હોય ને ત્યારે એનો એ જ માણસ હોય. એને વાત કરીએ ત્યારે એ ક્રોધ કરીને વાત કરશે. એમ કેમ થાય? ગુણની પ્રવૃત્તિ છે, સત્વ, રજ ને તમ. હવે ગુણને ફેરવવા હોય તો કેમ બને? એ આપણે સાળંગપુરના 9મા વચનામૃતમાં જોઈએ. વચનામૃત જો ન આપ્યું હોત તો આપણે કેવી રીતે વર્તન કરવું એ ખબર ન પડે. સાળંગપુરનું 9મું વચનામૃત છે. યુગના ધર્મ પરવર્ત્યાનું જોજો. સ્વભાવ, વાણી, ઇન્દ્રિયો અને અંતઃકરણની ક્રિયા આને અનુલક્ષીને થાય છે. આપણે કરીએ એમ ન થાય. ક્રોધ આવ્યા પછી ખબર પડે કે હાળી ભૂલ થઈ ગઈ, મારે હાળું ભગવાન કાકાને આમ કહેવાય ગયું. એમ શું કામ? કેમ ભાઈ? કંટ્રોલ દોરી હાથમાં નથી. ઇન્દ્રિયો ઘોડા છે, એની લગામ મનના હાથમાં છે. પણ મનનો કંટ્રોલ કોની પાસે છે? જ્યારે આ ગુણ અને યુગના ધર્મને સમજી શકીએ ત્યારે એ વસ્તુ બને છે. સંવત 1877ના શ્રાવણવદી 13ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ પોતાના ભક્તજનને સુખ દેવાને અર્થે સાળંગપુરથી ચાલ્યા તે ગામ કુંડળ વધાર્યા. એવા ઘણા વચનામૃત 3-4 છે. સ્થાન 2 વચનામૃત 1. અડધું દાદાના દરબારમાં, અડધું લક્ષ્મીવાડીમાં, અડધું સાળંગપુરમાં, અડધું ખાંભળામાં. કુંડળથી ખાંભળે આવે છે. અમરા પટગરના આથમણા ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ઉત્તર મુખારવિંદે વિરાજમાન હતા ને મસ્તક ઉપર ધોળી પાક બાંધી હતી, ધોળી પછેડી ઓઢી હતી, ધોળો સુરવાળ પહેર્યો હતો તથા ધોળો અંગરખો પહેર્યો હતો. પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી. વિચાર તો કરો, આ નંદ સંતોને પરથારો નાખતા કેવો આવડ્યો. આપણે સામે આ સફેદ વાઘાએ મહારાજ બેઠા હોય એવું ચિત્ર ખડું કરી દીધું. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, હે મહારાજ, આપણે આજ સુધીમાં કોઈને આવી રીતે પૂછ્યું? હે કાકા, હે હરિભગત, એવું બોલીએ છીએ આપણે? મુક્તાનંદ સ્વામી બોલીએ કે સ્વભાવને વશ કરીને બેઠા હતા. આપણું કામ નહીં. આપણે જેવો વ્યક્તિ હોય એવો હોકારો દઈને જેવો વ્યક્તિ હોય એમ બોલાવીએ. હવે તને શું ખબર પડે? આવું બોલી જઈએ આપણે. આખા વચનામૃતમાં 92 પ્રશ્ન મુક્તાનંદ સ્વામીના છે.
શુકાનંદ સ્વામીના 21 છે, નિત્યાનંદ સ્વામીના 11 છે, ગોપાળાનંદ સ્વામીના 11 છે, બ્રહ્માનંદ સ્વામીના 16 છે. વિચાર કરો, પ્રશ્ન એટલા જ છે, સૌથી વધુ કોના? મુક્તાનંદ સ્વામીના. અને પૂછવાની રીત, હે મહારાજ, નગર બધું જાણતા હતા. આ મહાન મુક્તો બધાય સ્વભાવને વશ કર્યા વિના ધામમાં જાય? આવ્યા હતા ક્યાંથી? ધામમાંથી. તો ધામમાં સ્વભાવ છે? અક્ષરધામમાં સ્વભાવ નથી, સ્ત્રી કે પુરુષ નથી, ઉદર કે તૃષ્ણ નથી, ભૂખ કે તરસ નથી. શીતળ શાંત એવું અખંડ તેજ છે. એની મધ્ય પરમાત્માની મૂર્તિ બિરાજમાન છે. એના આપણે ઉપાસક છીએ. એ મારા જીવના હૃદયમાં યુગના ધર્મ પર્વત, એનું કારણ શું? ઘડીક સતયુગની પ્રવૃત્તિ થાય, રજોગુણ આવે તો દ્વાપરની થાય, તમોગુણ આવે તો કળયુગની થાય. કારણ શું? પછી શ્રીજી મહારાજ બોલે, યુગના ધર્મ પર્વત, એનું કારણ તો ગુણ છે. અવગુણ કેટલા? 3: સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. ગુણ છે કે જ્યારે શુદ્ધ સત્વગુણ વર્તતો હોય ત્યારે એના હૈયામાં સતયુગની પ્રવૃત્તિ હોય, અને જ્યારે સત્વને રસ ભેળા હોય ત્યારે હૈયામાં ત્રેતાયુગની પ્રવૃત્તિ હોય, અને જ્યારે રજો ને તમોગુણ ભેળા વર્તતા હોય ત્યારે એના હૈયામાં દ્વાપરયુગની પ્રવૃત્તિ હોય, અને જ્યારે એકલો તમોગુણ વર્તતો હોય ત્યારે એના હૈયામાં કળયુગની પ્રવૃત્તિ હોય. હવે આ જોવા જેવું છે. ગુણ ન ફરે, ઇન્દ્રિયો ન ફરે, અંતઃકરણ ન ફરે, એની પ્રવૃત્તિ ફરી જાય. જીવ પૂર્ણ કામ માનતો હોય કે હવે મારે કાંઈ કરવું રહ્યું નથી, આ ભગવાનને, આ સાધુના, શાસ્ત્રના, આ મંદિરના, મૃત્યુના, હરિભક્તનો સમાજ મળ્યો છે, હવે મારે કાંઈ કરવું રહ્યું નથી, એવું વર્તે છે. પણ એક ઘરમાં 3 રિપોર્ટ ખરાબ આવ્યા હોય, કેન્સરના કેવા, જાન જોડી હોય ને વરાજાનું નિધન થઈ જાય, ધંધો નાખ્યો હોય ને સાંજે ઘરે હોતા હોય, ઘણી બધી આવક હોય એવું જણાતું હોય, ત્યાં ફોન આવે કે આપણી ફેક્ટરી સળગી ગઈ. રે સ્થિતિ રે, વચ્ચે કોઈક બોલે તો એ ન ગમે. કેમ એમ થયું? પરમાત્માનો વિચાર જ તે ભગવાનનું ભજન, સેવા, સમાગમ કોણ કરાવે છે? વિચાર કરાવે છે. તો એનો એ સદવિચાર લઈને આપણે પરમાત્માનું ભજન કરીએ, પણ એમાં જો ગુરુનો જ્ઞાન સ્વરૂપી વિચાર ન મળે ત્યાં સુધી પોતાનો સદવિચાર પરિપક્વપણાને ન પામે. ભજન તો બધાને કરવું જ છે, વચનામૃતમાં લખ્યું, પણ સમજણમાં ફેર છે. સમજણ ઓછા વધુ છે, હારી મોળી છે, પોતે નક્કી કર્યું હોય એ જ કરે, આમાં કીધું હોય એમ ન કરે. ગુણ ફરે ત્યાં સુધી એને આત્મનિષ્ઠા કહેવાય જ નહીં. અને જેને આત્મનિષ્ઠા ન થાય એ કોઈ દિવસ સ્વભાવને દબાવી ન શકે. ઇન્દ્રિયારામ દબાય, આત્મારામ કોઈ દે ન દબાય. જેને કાંઈ જોતું નથી એ કોનથી દબાય? ઓલા 2 બાદશાહની વાત નથી? વાણમાં એક મહાન સાધુ બેઠા હતા, એમાં રાજા બેઠા, વાણ હાલ્યું જતું, હાલવાની તૈયારી કરતું હતું. ત્યાં રાજા બેઠા, ત્યાં ઓલા સાધુ હેઠે ઉતરી ગયા.
કોઈકે પૂછ્યું કેમ તમારે નથી આવવું થઈ કે એક વાણમાં બે બાદશાહ ન હાલે. હવે લંગોટી ફાટલી હતી, બીજી કોઈ મિલકત નહોતી. હું એમ કહું છું 50,000ની વીંટી હીરાવાળી પહેરી હોય તો સમજ્યા. હવે દિગંબર એક કોપિનભર સાધુ, તો એની સ્થિતિ જુઓ, એક વાણમાં બે બાદશાહ ન હાલે. આ પૂર્ણ કામ માનીને બેઠો છે. આપણી પાસે એટલી સંપત્તિ, છોકરાઓ, ખાનપાન. ગુણાતીતાનંદ સ્વામી કે ખાધ્યું પચે છે, ખાવા બાજરો છે અને ખાધ્યું પચે છે, અને સેવાના કરનારા છે, છતાંય જીવ સેવા ભજન નથી કરતો. એનું કારણ સ્વભાવ. અરે આખી જિંદગી અહીંયા આવે મંદિરે, સ્વભાવને વશ હોય ને, એનો હેતુ પરમાત્માનો રાજીપો, સાધુનો રાજીપો કે આ સત્સંગ સમાજનો રાજીપો ન મળે, બાકી બધું થાય. આત્મનિષ્ઠાનું બળ રાખવું અને ભગવાનના મહિમાનું બળ રાખવું. હવે આત્મનિષ્ઠા ક્યારે રહે? કે જેને કાંઈ જોતું ન હોય એને. આપણને લાઈનમાં, જમવાની લાઈનમાં ઊભા હોય અને એ કાઉન્ટર વડીલના કહેવાયથી બંધ કરવામાં આવ્યું હોય તોય ન ગમે. ભૂખ્યા નથી જવાના, ભગવાનનો પ્રસાદ છે, મળવાનો જ છે. વાહે રહી ગયા હોય તોય ન ગમે, થાળી મોળી આવી હોય ડાગા વળી તોય ન ગમે, પીરસનારે લાડવાને અડાડીને શાક નાખી દીધું હોય તોય ન ગમે. આનું કારણ પહેલાં તો 3 ગુણ. એક ધારું સત્વગુણ માઇન્ડ રાખવું કઠણ છે. હજી વચનામૃતની વાત તો એનથી ઉપર છે. 3 ગુણથી પર થયા વિના બ્રહ્મરૂપ દશા થાય જ નહીં. મહારાજ તો વચનામૃતમાં એમ કહે છે કે બ્રહ્મરૂપ થયા વિના પર બ્રહ્મને સેવવાનો અધિકાર જ નથી. હવે ક્યાં જઈને ભજન કરશું? ગઢડાની કિંમત કેટલી? 184 વચનામૃત 70% થયા. ક્યાં બોલાણા? ગઢપુરને વિશે બોલાણા. 34 જગ્યાએ બેસીને બોલાણા. 262માં 180 70% થયા. 6 વચનામૃત સાધુની મેળીની વાંસરીના છે. 6. હવે મેળીની વાંસરી ક્યાં હતી? વાસુદેવ નારાયણના ઓરડા પાસેનો કરો એ નહોતો, એ ગોપાળાનંદ સ્વામીએ કર્યો. આનંદ ભુવન પ્રસાદીની વસ્તુ મૂકી એ નહોતું, એ ગોપાળાનંદ સ્વામીએ બંધાવ્યું. મહારાજ વખતે આમ ઓટો હતો, સીધું આમ હેઠેથી 20 ટોપલા જુવાર અંબાવી હતી દાદા ખાતરે. મહારાજે ખોબે ખોબે ઊંચી આકાશમાં ઉડાડીને પક્ષીઓ દેવો આવીને લઈને વહી ગયા હતા. એક દાણો હેઠે નહોતો પડ્યો. તેથી ત્યાં આનંદ ભુવન નહોતું. તો આ કરો નહોતો. કરાઈની વાંહે જે ચોકઠું ખાલી છે ને, ઉતારો લેવા જાય ત્યાં, એમાં એક મેળીની વાંસરી હતી. મધ્યનું 49 50 ને એવા 6 વચનામૃત એ મેળીની વાંસરીમાં. એક વાંસરીને ભળે ને એક વાંસરીની કોરે બન્યું છે. એવા 6 મેળીની વાંસરીના, 7 લક્ષ્મીવાળીના, 8 સાધુની જાયગાના, 9 ગોપીનાથના ડેરામાં, 14 આખા દરબારગઢમાં ગમે ત્યાં, 20 લીમડા નીચે, 23 અક્ષરોડીમાં, 33 ઉગમણા બારે, 30 આથમણા બારે, 29 ઉત્તરાદા બારના, 2 વચનામૃત દક્ષિણા બારના હતા. એ ઓરડા પછી પાડી દીધા, પહેલાં 2 બન્યા.
એક હરજી ઠક્કરના ઘરે એક ગૌશાળાનું ઘોડાહારનું, એક ગંગાધળિયા કૂવાનું, 184 વચનામૃત ગઢડાના છે, એટલે બધા ગઢડે જાય છે. 342 મોટા સમયા કર્યા મહારાજે, જ્યાં જ્યાં કર્યા આવી ગયા. એમાં 152 ગઢડામાં જ કર્યા. કેટલી ગઢડામાં પ્રીતિ છે. ઝાઝમ ઝાઝા વચનામૃત ન્યા બન્યા, ઝાઝમ ઝાઝી લીલા ન્યા થઈ, ઝાઝમ ઝાઝા સાધુ ન્યા રહ્યા, હરિભક્તોનો હિલોળ ન્યા રહ્યો. ઈ વચનામૃત મોટો મેડિકલ સમજીને બેહવાનું. મને કામ નડે છે તો કામ બાળવાનો ઉપાય. પહેલાં તો કામને પરાભવ કરવાનો ઉપાય. પરાભવ કરવો એટલે દૂર ખસેડવો, શત્રુ આવ્યો હોય તો એને ખસેડી મૂકવો એટલે પરાભવ કર્યો કહેવાય. પણ એ પાછો 5 જણાને લઈને આવે ખરો બીજેથી બાંધવા. તો એને પહોંચવા માટે કામ બાળવાનો ઉપાય. તો કોઈ પણ વસ્તુ તમે બાળો તો ફરતા ફોતર્યા ને થોડા થોડા ટુકડા વધે. તો કે હવે કામ મૂળમાંથી ઉખાડવાનો ઉપાય, એનું વચનામૃત. આ બધાયના વચનામૃત 50 તો કામના જ છે. ત્રીજું બાળવાનો, ત્રીજું મૂળમાંથી ઉખાડ્યાનો. વડલો પડી જાય પણ એ સાઈડની નીચેની એક નસ ચોટી હોય, આખો વડલો લીલો રાખે. બાળે તોય વધે, પરાભવ કરે તોય ન પહોંચાય, મૂળમાંથી ઉખાડે તોય રહી જાય. કામને જીતવાનો ઉપાય. જીતી ત્યારે જ લીધું કહેવાય કે એ તરફથી કોઈ પણ પ્રકારનો ઉદ્વેગ આવે એને જીવાતમાં પહોંચી શકે તો જીત્યો કહેવાય. ફરીને પાછો ઉઠલો મારે, જીતેલો બીજી વખત શક્તિ ઊભી કરીને પાછો જીતવા આવે. ઈરાન ઈરાક હમાસનું યુદ્ધ હોય કે રશિયાનું હોય, જોઈએ છીએ ને આપણે. પાછું અમુક વર્ષે થાય. કામને નાશ કર્યો હોય એવું લાગે આપણને. ઋષિ મુનિઓનો દાખલો જુઓ. 60,000 વર્ષનું તપ ગ્રથાશ્રમ કરાવ્યા છે. ઢીમરની કન્યાને પરણે કેટલી ઉતરતી જ્ઞાતિ, એ પોતે ઋષિ મુનિ ભારદ્વાજ ને અત્રિ ગોત્રના હોય તોય પરણે કોને એ તો જુઓ. વિવેક રહેતો નથી. કામ અને ક્રોધ વ્યાપે ત્યારે ધીરજ ન રહે. એનો ઉપાય શું મહારાજ? એનું એક વચનામૃત બનાવી નાખ્યું. આપણા માટે છે. મેડિકલમાં બધી પ્રકારની દવા હોય, એને એમ ન કહેવાનું હોય કે તું 2 દવા ઝાડાની કબજિયાતની કેમ રાખશો. આપણો ઉપાય કરી લેવાનો સામાથી. 5મો ઉપાય કામને નાશ કરવાનો ઉપાય. નાશ કરી નાખે પછી કંઈ વધતું નથી. પ્રલય જ્યારે થાય, મહાપ્રલય, ત્યારે સર્વનાશ થાય, પછી કંઈ બચે. તો કામને નાશ કરવાનો ઉપાય એ વચનામૃતમાં છે. અને એ પ્રમાણે જ્યાં સુધી નથી કર્યું ત્યાં સુધી આપણને એમ લાગે કે મારો કામ ગયો. ઉધ્વ રહેતાને નૈષ્ઠિક બ્રહ્મચારીને મહાત્યાગી થાય તો પણ સ્વભાવ રહી જાય. માયાકૃત ઉપાધિ હોય નહીં ને હું તો ગુણાતીત છું અને ભગવાનનો મહિમા એમ વિચારવો જોઈએ. અજામેળ તો પાપી હતો ને દીકરાને યોગે નારાયણ એવું નામ લીધું. તે સર્વ પાપથી છૂટી પરમપદને પામ્યો. પણ એ બધું છૂટવું જોઈએ.
હાથી અને હાથણીના બચ્ચા મદનિયા એ એકેય મારા કામમાં ન આવ્યા. એવું જ્યારે થયું ત્યારે કમળ પકડીને ઊંચું કર્યું છે, હે નારાયણ. એવો આર્તનાદ આપણને ક્યારે થાય? કેન્સર થયું હોય ને બળતું હોય ને પીડા ક્ષમતી ન હોય તો એ આર્તનાદ થાય કે હે મહારાજ તેડી જાઓ. લગ્નના માંડવામાં કોઈને થયું કે મહારાજ તેડી જાય સારું? ગુણાતીતાનંદ સ્વામી કે લાડવા ખાતા કોઈ હુઈ ગયો, કથામાં હુઈ જાય. કથામાં બધાને ઊંઘ આવે, માંડવામાં કોઈ હુઈ ગયો એમ લખ્યું. કેમ એમ? રુચિના વચનામૃત લખી નાખ્યા. ભગવાનનું માધ્યમ જ્ઞાન હોય અને આત્મનિષ્ઠા હોય તો જ આત્મનિષ્ઠા હોય એને કંઈ જોઈ સારું દે મોડું દે. ઓલા વડોદરાના નાથ ભગત મીઠું મરસું દળેલું કોરું ફાંકી ગયા. માંગરોળના ગોવર્ધનભાઈ એને સાકરને મીઠું બે હરખું લાગે. રાંધ્યું તું અયોધ્યા પ્રસાદ મહારાજ જમવા બેઠા, દૂધપાક પૂરી. હવે તેજી અંધારાનો પાર નહીં, ભૂખનું દુઃખ, અંધારાનું દુઃખ, ધૂળનું દુઃખ, ખાવા કાળી જાતનું બોરું નહીં, નેવે બાંધવા કાચી નહીં. તે દુનિયા વાતું લખાણીશ. અત્યારે કોઈનો પગે ધૂળવાળો થાય એમ છે? પગના તળિયા ને ગાલ બધું હરખું. ખાવામાં પહેલાં તો હાટાની રસોઈ હોય તો દાળનો ધક્કો ને કાં છેલ્લી છાશ, એ હાટાની રસોઈ. ગાડું ભરીને પટારો ભરીને લાડવા લઈને આવ્યા હતા અને સીધા લક્ષ્મીવાડીમાં આવ્યા રાયબામાં. તરત મહારાજે પીરસ્યા હોય ત્યાં કેજી શાકને સંભાળાય છે, ચટણીઓની ક્યાં હશે? તરત મગાવે 2 ગોળી છાશ, દાળનો ધક્કો. ગળે ઉતરે એટલો જ હિસાબ હતો. અત્યારે આપણે આ જગત સૃષ્ટિની બધી વસ્તુ ખાઈ નાખી, કાંઈ ન બાકી હતું. ગુંદાના કોરનું શાકાય આપણે કરી નાખ્યું, કાંઈ બાકી રહેવા દીધું. દૂધમાં આઈસ્ક્રીમ ન ખાય, દૂધમાં આઈસ્ક્રીમ ને આઈસ્ક્રીમમાં માવો, બરફના ગોળા ઉપર સાહ નાખ્યું. ખાતાય નથી આવડતું આપણને. ગુલ્ફીનું તગારું ભરીને ભેંસને મૂકજો, ખબર પડે નહીં મોઢું નાખે. આ જગત સૃષ્ટિના બીજા જીવને ખાતા આવડે એટલું માણસને ખાતા નથી આવડતું. પછી માંદો જ પડે ને. દવાખાના બધા માણસો માટે છે. આ જગત સૃષ્ટિમાં કેટલા જીવ પ્રાણી માત્ર જીવે છે? 9 લાખ જીવ જળચર છે, 10 લાખ ઉડતા જીવ છે, અને ભોં ખોદો નીકળે એ આ ભૂમિ ઉપર હાલનારા 11 લાખ છે, અને 4 પગા તો 20 લાખ છે, અને 30 લાખ વનસ્પતિ છે. 18 ભાર વનસ્પતિ લખીશ. આ બધા જીવ જ છે આ જગત સૃષ્ટિમાં. એમાં આપણને મૂક્યા. માણસથી આખી પૃથ્વી બગડે, બીજા જીવથી ખાતરોડ થાય ભો. તોય ભજન કરીને ધામમાં નહીં જવા, એક જ મોકો મળ્યો. આ મોકો ચૂકી ગયા. આ વચનામૃત પ્રમાણે ન રહ્યા, શિક્ષાપત્રીની આજ્ઞા ન પાળી, સેવાને ભજન 2 ન કર્યું, જીવાત્માએ કંઈ કર્યું નથી. આત્મનિષ્ઠા અને મહારાજનું માધ્યમ જ્ઞાન 2 ન હોય તો ગુણની પ્રવૃત્તિમાંથી જીવાત્મા નાપાસ થઈ જાય અને સ્વભાવ સવાર થઈ જાય. કામ ક્રોધાદિક આવીને કુટુંબે સહિત આવીને વાસ કરે એમ લખ્યું. એકલો કામ આવે તો પગી જાય, પણ આ દોષો જીતવા હોય તો 2 જણાને થવું પડે. આપણે 1 જણાથી બળજો હાથમાં ન રહે, બીજાને બોલાવી છે ને તેલ પાવું હોય તો, અને ભેંસને પાવું હોય 4 જણા થાય.
પાડાને પાવ હોય તો 8 જણા જોઈએ. શું કામ? બળ. તો આ બળને હારે આવા ધ્યાની સ્વામીના શિષ્ય જેવા ગુરુ અહીંયા આવ્યા છે. નિયમ ધર્મના બાદશાહ છે, ઉપાસના એની બળવાન છે, એનો કોઈ નિયમ મળો નથી, કોઈ વાત મળે નથી. એ મળ્યા છે, એને આપણે બે થઈ તો આવડા દોષ પાછા હટે. આવી રીતે જો આપણે નહીં કરીએ તો સાળંગપુરનું 9મું સિદ્ધ નહીં થાય.